ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આપણો પ્રભુ જે છે, જે હતો અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, જેનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું છે અને તે સાચો છે. આકાશ આ પૃથ્વી જતા રહેવા સહેલ છે, પણ તેના વચન સંપૂર્ણ થયા વગર કદી પણ રહેતા નથી અને માટે તે દેવ છે. તે મનુષ્ય નથી કે તેને કોઈ બાબત અસંભવ હોય, પણ તે સર્વશક્તિમાન પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું પ્રભુનો આભાર માનું છું. મને પાસ્ટર ઘણા દિવસથી કહેતા હતા, પણ મારી હિંમત હું પ્રભુને કહેતી હતી, હું શું કરું. અને ઇવન મારી નાની સિસ્ટરને પણ અથવા મારા ફેમિલી મેમ્બર્સને પણ લગભગ 6:30 ખબર પડી કે હું પેટલાદ જવા તૈયાર થઉં છું. અને 6:30 હું ઉઠી, પ્રાર્થના કરી અને હું તૈયાર થઈ. મેં ભાઈ અક્ષયને ફોન કર્યો કે તમારી ગાડીમાં એસી હોય તો મને લઈ જાઓ. અમારી ગાડી છે. બ્રધર નિકલસન, સિસ્ટર પારુલ, મારા ભાઈ માટે હું સ્તુતિ કરું છું કે જેઓ વર્ષોથી આ એરિયામાં મારા ભાઈઓ મને લઈને આવતા હતા. મારી સફારીમાં એક પ્રોબ્લેમ થયો છે, એસી ચાલતું નથી અને થોડો પ્રોબ્લેમ હતો અને મેં એકદમ ડિસાઈડ કર્યું અને હું આવી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને હું આ જગ્યા પર આવી છું ત્યારે પ્રભુની સ્તુતિ કર્યા વગર હું કદી રોકાઈશ નહીં. મને એક ગંભીર બીમારી લાગી, જેના વિશે હું અજાણ હતી. ઘણી બધી વાર આપણે છેતરાઈ જઈએ છીએ. અને આ બીમારી માટે મેં મારા એક સર્જન, લેડી સર્જનને બતાવ્યું ને એણે કીધું, અરે તને તો કશું છે નહીં. કેમ કે અમે સાથે ઓપરેશન થિયેટરમાં કામ કરતા અને મારા ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ પણ બન્યા, ડાયરેક્ટર પણ બન્યા અને મેં એમની સાથે ઘણા ઓપરેશન આસિસ્ટ કરાવ્યા. અને એમણે મને અમુક બાબત કહીને મારી ટ્રીટમેન્ટ લખી આપી અને મને સારું નહીં લાગ્યું. અને અમે બીજા ડૉક્ટર પાસે ગયા તો એણે પણ એમ કીધું કશું નથી. પણ મેં અને મારી નાની બેન ફેબી, અમે બંને મેડિકલ લાઇનના છીએ અને મેં કીધું, સર કશું પણ હોય મારા ઇન્વેસ્ટિગેશન થવા જ જોઈએ અને જે મને છે તે હું સમજી શકું છું. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. અમારા કીધા પ્રમાણે તેઓ ઇન્વેસ્ટિગેશન સારું કર્યા અને 20 જુલાઈ સાંજે અમને બોલાવ્યા હોસ્પિટલમાં. અને મને મારો નાનો ભાઈ નિકલસન હોસ્પિટલ લઈ ગયો. અને કલાક જેવું થયું, એના પત્ની પારુલને ચિંતા થઈ કે 9:30 થવા આવ્યા, હજુ સુધી કેમ નથી આવ્યા. તે સ્કૂટર લઈને હોસ્પિટલ આવી. અને આ સમયમાં ડૉક્ટરે કીધું કે સિસ્ટર, તમને કેન્સર છે. મેં તો કશો વાંધો નથી. અને મારા મોં સામું જોઈ રહ્યા અને એમણે કીધું કે ટ્રીટમેન્ટ શરૂ કરવી પડે. મેં કીધું ઓકે, આજે શનિવાર છે, સોમવારે તમે કહેશો એ રીતના હું આવીશ. અને 21મી જુલાઈએ સંદેશ આપ્યા પછી 11:15 વાગે મેં ચર્ચને કીધું, હું તમને એક સમાચાર આપું છું, પણ કોઈ દુઃખી થવાનું નથી. પણ મૂસાના હાથ હારૂન અને હૂર ટેકવતા હતા, તેમ ચર્ચ હું તમને કહું છું, મારા થાકેલા હાથને, શરીરને તમારા ટેકાની જરૂર છે. અને જ્યારે મેં આ બાબત કીધી ચર્ચમાં કે મારું નિદાન આમ છે, આખું ચર્ચ સુમ માની ગયું અને બધા સ્તબ્ધ થઈ ગયા. ચર્ચ પછી મારા નાના બ્રધર નિકલસને પાસ્ટરને ફોન કરીને બતાવ્યું આવું છે. અને હું તમને કહું, નડિયાદથી, પેટલાદથી દોડતા ને દોડતા લોકો આવ્યા. 4 ગાડી આવી મળવા માટે. અને મેં કીધું, કેમ દુઃખી થાવ છો? મારું શરીર જીવતા દેવનું મંદિર છે અને હું જાણું છું મારા માટે દેવે કિંમત ચૂકવી છે. અને પ્રભુના અજાણતા મને કશું જ નથી થતું. હું પ્રભુને પ્રશ્ન નથી પૂછતી કે મને આમ કેમ થયું. હું એમ જ કહું છું કે સર્વમાં હું જાણું છું તારી દ્રષ્ટિમાં હું મૂલ્યવાન છું.
બધા રડતા આવ્યા અને બધા ગોઠવાઈ ગયા, જાણે કંઈક થઈ ગયું હોય. પાસ્ટરને બધું ખબર હશે. મેં કીધું જરાય નિરાશ થવાનું ચરણ નથી. અને હું પ્રભુનો આભાર માનું છું. એ 21મી જુલાઈ બપોરે 1 વાગ્યાથી બરોડાનું ચર્ચ પ્રાર્થનામાં લાગ્યું. અને એની સાથે બરોડાથી માંડીને ઘણી બધી જગ્યાઓની અંદર પ્રાર્થના શરૂ થઈ. હું કહી શકું છું કે વિશ્વમાં પ્રાર્થના થઈ. તમે કહેશો એસ સિસ્ટર તમે ઘણું વધારે બોલો છો, પણ એ હકીકત છે. કેમ કે પરમેશ્વરી પિતાએ મને અનેક જગ્યામાં વાપરી છે. અને હું ધન્યવાદ આપું છું. પ્રભુની સ્તુતિ થાવ. એની નજરમાં એ સારું હતું અને તેણે મારા ખભા પર સેવાનો ભાર મૂક્યો. અને એણે મારા પર વિશ્વાસ કર્યો કે હું પ્રભુનું વચન અને સેવા ભેળસેળ વગર કરીશ. પ્રેઝ ધ લોર્ડ. એવો પણ સમય આવ્યો કે જ્યારે હું નાની હતી ત્યારથી પ્રભુમાં છું. બહુ નાની ઉંમરમાં પવિત્ર આત્માથી ભરપૂર થઈ. બહુ નાની ઉંમરમાં મને આત્માઓની માટે ભયંકર બોજ રહ્યો. મારી પ્રાર્થનાનો એક જ મૂળ હેતુ હતો, નાશમાં જતા આત્મા બચી જાય, નાશમાં જતા આત્મા બચી જાય. અહીંયા બેઠેલા બાળકો, હું આપને કહેવા માંગુ છું, હું હજુ સેકન્ડરી સ્કૂલની સ્ટુડન્ટ ન હતી. હું પ્રાઇમરી સ્કૂલમાં જ ભણતી હતી મારો તારણ થયું ત્યારે. પણ જ્યારે હું લોકોની ભીડને જોઉં ને મારા મનમાં વિચાર આવે કે હમણાં પ્રભુ ઈસુ આવે તો કેટલા લોકો આંખના પલકારામાં આકાશમાં ખેંચાઈ જાય. અને આ વિચાર મારા આખા શરીરને ધ્રુજાવે. એ વિચાર જમતા જમતા આવ્યો હોય તો હું મારી પ્લેટને ઢાંકી દઉં અને મારા ઘરના માળિયા ઉપર કે કોઈ લોનલી જગ્યા પર હું ચાલી જઉં, ધાબા પર કે ગયા, અને પુષ્કળ રડું, આત્માઓને બચાવી લે, બચાવી લે, આત્માઓને બચાવી લે, બચાવી લે. અને મને શાંતિ વળે ત્યારે હું ઉતરું. વર્ષો સુધી મને પ્રભુએ પ્રાર્થનામાં રાખી. વર્ષો સુધી હું ને મારું કુટુંબ એવા વિસ્તારોમાં રહ્યા. ત્યાં ચર્ચ નહીં, પાસ્ટર નહીં, ઇવાન્જલિસ્ટ નહીં. પણ જેમ બાઇબલ કહે છે કે યોહાન જંગલમાં રાનમાં પુકારનારની વાણી બની. જંગલમાં તે તૈયાર થયો. હું આ પ્રભુનો આભાર માનું છું. એવા જગ્યાઓની અંદર પ્રભુએ મારા અને મારા કુટુંબને તેની સેવા માટે તૈયાર કર્યા. પ્રેઝ ધ લોર્ડ. માર્ચ મહિનો મારા માટે અદ્ભુત, જેના વિશે મેં ચર્ચમાં થોડી સાક્ષી આપી હતી. અને હું પ્રભુનો આભાર માનું છું કે એ સમયથી આત્માઓની ભૂખ ઇવન આજ દિવસ સુધી બુઝાઈ નથી. એવો પણ સમય આવ્યો કે જ્યારે મારા મા બાપ પરદેશ હતા ને પ્રભુએ મને એક સચોટ વાણીથી બોલાવી, જે ગર્જના પછીને એક અવાજે મને તેની સેવા માટે ઘરમાંથી બહાર કાઢી. ત્યારે પ્રભુએ બહાર કાઢવાનું, મને બહાર નીકળીને સ્વાર્થપર કરવાનું કીધું. ત્યારે હું ખૂબ રડી. ઘણી પ્રાર્થનાઓ, ઘણા ઉપવાસ, પણ હું રડી. હું એમ વિચારતી હતી કે હું પ્રાર્થના કરું છું ને પ્રભુ કહે છે ફસલ પાકી ચૂકી છે, મજૂરો થોડા છે. મારી પ્રાર્થનાથી કોઈ સેવકને એવું સામર્થ્ય આપશે, એના દ્વારા દેવ બોલશે ને આત્માઓ પ્રભુના રાજ્યમાં ઉમેરાશે. મને એમ લાગતું હતું, પણ દેવે તો મને સેવા માટે કીધું, બહાર નીકળ. પ્રભુએ કીધું મારા ઘેટાને તું શોધી કાઢ. પ્રભુએ કીધું કે મેં તને મારા આત્મિક વરદાનોથી ભરપૂર કરી. અને આ વાણી મને ઘરમાં નહીં, હોસ્પિટલમાં. એ બહુ મોટી બાબત છે, હું નહીં કહું અત્યારે કેમ કે ટાઈમ જશે. અને હું રડી. મારા ઘરના ધાબા પર હું પ્રાર્થના કરતી હતી અને મેં કીધું પ્રભુ તે મોટી ભૂલ કરી. તે મને સ્ત્રી કેમ બનાવી? તે મને પુરુષ બનાવ્યો હોત તો ગલી ગલીએ, નગરે નગરે જઈને કહેત ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. પણ હું તો એક મહિલા છું. હું ખૂબ જુવાન હતી. મારા મા બાપ પરદેશ હતા. અમે લગભગ 16 વર્ષ મા બાપ વગર ઘરમાં રહ્યા. મા બાપની એબ્સન્ટમાં મારો સૌથી નાનો બ્રધર 4 વર્ષની ઉંમરમાં પવિત્ર આત્મા પામ્યો હતો. મને આજે બી ખબર છે, હું 10 ભાઈ બહેનો, અમે 10 વ્યક્તિ પ્રાર્થનામાં બેસતા. મારી પહેલી મિનિસ્ટ્રી મારા નાના ભાઈ બહેનોમાં શરૂ થઈ. હું દરરોજ ઠરાવેલા સમયે મારા ભાઈ બહેનો લઈને બેસતી, પ્રાર્થના કરતી અને બધા પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરતા.
એ બધું જ બરાબર. પુષ્કળ પ્રાર્થનાનું જીવન, વચનનો પણ આશીર્વાદ મને મળ્યો. જે સમયમાં હજુ હું સ્ટુડન્ટ હતી, હું જંગલમાં પ્રાર્થના કરવા જતી અને એક દિવસ એમ બન્યું, મેં ભયંકર એક અવાજને સાંભળ્યો. હું એકલી એક જંગલમાં ઝાડ નીચે બેઠી બેઠી પ્રાર્થના કરતી હતી. અને જ્યારે હું પ્રાર્થના કરવા જાઉં, સિસ્ટર આપકે જैसे મેં હે ને ટેમ્બરીન લેકે જાતી હતી. જંગલમાં એકલી ગીતો ગાઉં અને પેટ ભરીને પ્રાર્થના કરીને જંગલમાંથી આવું. કેટલી વાર મારી મા મને કહેતા, એસ્તર આટલું મોટું ઘર છે, કેમ કે અમે શિવરાજપુર માઇન્સમાં રહેતા હતા, મોટા મોટા મકાનો કંપનીના. ઘરમાં બેસને આ શું તું એકલી જતી રહે છે, પણ મને તો એકલું જ પ્રાર્થના કરવાનું ગમે. અને એ સમય એક અવાજ આવ્યો. એ અવાજ આવ્યો એટલે મેં આજુબાજુ જોયું, પણ મને બીક ના લાગે કે ઉઠીને હું જતી રહું. એ ડુંગર હતો ઉપર, અને આવતી વખત હું દોડતી દોડતી ઉતરતી હતી. પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. એ અવાજ આવ્યો, મેં આંખ ખોલી, ચારે બાજુ જોયું, કશું દેખાતું નથી. ફરીથી અવાજ આવ્યો અને મારી આંખ બંધ હતી અને મેં જોયું એક મોટો ખડક હતો અને ખડકમાંથી ખડખડ 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 ખડ પાણી વહેતું હતું. મને અવાજ વહેતા પાણીનો આવતો હતો. અને તે દિવસથી હું જ્યારે પણ બાઇબલ ખોલું, પ્રભુ મારી સાથે ડાયરેક્ટ વચનથી વાત કરતા. પવિત્ર આત્માએ મને બાઇબલ શીખવાડવાની શરૂઆત કરી. એક શિક્ષણમાં મેં મારા બાળક, મારા ભાઈ બહેનોને પ્રભુનું ભય અને વચનો શીખવાડ્યા, જે આજ દિવસ સુધી મારા બ્રધર સિસ્ટર્સ મારી સાથે છે. આજ દિવસ સુધી મેં આજે 6:30 કીધું હું પેટલાદ જઉં છું. મારી સિસ્ટર એકદમ સ્તબ્ધ થઈ ગઈ ને કે ના જવાય. મેં કીધું જઉં છું. મારી નાના બેનના બ્રધર, મારા નાના બેનના સન જર્માયા, મેં કીધું હું જઉં છું. એસ્તર માસી ના જવાય. મેં કીધું ઓકે. એ લોકો એમ થયું કે આટલી મુસાફરી કરો છો, તમને તો ના પાડી છે ભીડભાડમાં જવાની. હું આવી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો, આ સમયની અંદર મેં પ્રભુની આગળ એમ પ્રાર્થના કરી, એ પ્રભુ તે મને કેમ સ્ત્રી બનાવી? પુરુષ બનાવ્યો હોત તો ગલીએ ગલીએ જઈને કહેતી શું પ્રભુ છે. પણ હું તો સ્ત્રી છું, જુવાન છું. લોકો મસ્કરી કરશે ને સૌથી વધારે તો જુવાનો મારી મસ્કરી કરશે. હું રડી રડી રડી, મારું શું કહેવાય કે જે શેત્રંજી પાથરી હતી એને બધું પલળી ગયું અને એક ભયંકર અવાજ આવ્યો. અને એ અવાજ વાદળ ગાજતા હોય એવો અવાજ, ભયંકર વીજળી જેવો. તમને ખબર છે વરસાદમાં વાદળો ગાજે છે તો કેવો અવાજ? એ ભયંકર અવાજ આવ્યો. અને એ અવાજ પછી મને દેવે કીધું, ઓ મારી દીકરી એસ્તર, તું મારું પસંદ કરાયેલું પાત્ર છે. શું માટી કુંભારને પ્રશ્ન પૂછશે કે તે મને આમ કેમ બનાવ્યું છે? ફરીથી એ જ અવાજ. શું માટી કુંભારને પ્રશ્ન પૂછશે કે તે મને આમ કેમ બનાવ્યો? ત્રીજી વાર આ જ પ્રશ્ન. શું માટી કુંભારને પ્રશ્ન પૂછશે કે તે મને આમ કેમ બનાવ્યું? અને ફરીથી મેં કીધું, પ્રભુ માફ કર, તું જ્યાં મોકલીશ ત્યાં હું જઈશ, હું તૈયાર છું. અને બરાબર 3 દિવસ પછી મને એક ઇન્વિટેશન મળ્યું એક જગ્યામાં પ્રાર્થનાનું. હું પ્રભુનો આભાર માનું છું તે દિવસથી આજ દિવસ સુધી. નાની સભા, મોટી સભા, મોટા ક્રુઝેડ, નાના ક્રુઝેડ, ઘરની પ્રાર્થનાઓ, પ્રભુનો આત્મા હર જગ્યા પર હાલતો રહ્યો. કેમ કે મને બોલાવનાર માણસ ન હતો, માણસ છે જ નહીં. મને બોલાવનાર મારું ઉત્પન્ન કરતા સર્વશક્તિમાન પ્રભુ, જેણે આ સેવા મને સોંપી. આ સેવાની મેં શરૂઆત કરી. સૌથી પહેલો વિરોધ પેટલાદમાં થયો. આ સ્ત્રીનો પગ પેટલાદમાં ના જોઈએ. સૌથી પહેલો વિરોધ 1988માં મારો વિરોધ થયો. અને એમ કહેવામાં આવ્યું, શું સ્ત્રી બોધ કરી શકે? અને જે પહેલું કન્વેન્શન પેટલાદમાં કરવામાં આવ્યું તેમાં પ્રીચર મારા પપ્પા અને હું હતા. બાપ બેટીથી કન્વેન્શનની શરૂઆત થઈ. મારા પપ્પા બાઇબલ ટીચર તરીકે બપોરે સંદેશ આપતા, શિક્ષણ આપતા, અને સાંજે હું જનરલ સભાને હું સંબોધિત કરતી. એ કન્વેન્શન પછી
એક વાવાઝોડું આવ્યું શૈતાન તરફથી કે આ સ્ત્રીને કેમ બોલાઈ. શું ભારતમાં એવો કોઈ પુરુષ કે સેવક નથી? એક औरत को चढ़ा दिया स्टेज पे, ये कितना गलत करते हो, ये अच्छी बातें नहीं है. મારો વિરોધ શરૂ થયો. મને એક બ્રદરે પૂછ્યું કે સિસ્ટર ખોટું ન લાગે માટે હું એક પ્રશ્ન પૂછું છું. મેં કીધું બોલો ભાઈ, મારી પાસે જવાબ હશે તો કહીશ, નહીં તો પ્રાર્થના કરીને કહીશ, કેમ કે એ મારી શરૂઆતની મિનિસ્ટ્રી હતી. તે પહેલાં હું નાની મિનિસ્ટ્રી અમારા હોસ્પિટલ્સ ક્વાર્ટર્સની અંદર ચલાવતી, પણ મોટી મિટિંગની એ મારી શરૂઆત હતી. અને એમણે કીધું શું સ્ત્રી સુવાર્તા પ્રગટ કરી શકે સિસ્ટરજી? અને મેં કીધું ઓકે બ્રધર, હું તમને એમ કહું છું કે દેવનું વચન કે છે આત્મામાં કોઈ પુરુષ નથી ને આત્મામાં કોઈ સ્ત્રી નથી. પુરુષને પ્રભુ જુદા રક્તથી ખરીદે છે અને સ્ત્રીને જુદા રક્તથી ખરીદે છે, એવું તો શાસ્ત્ર નથી કહેતો. પુરુષ પર એક અલગ પવિત્ર આત્મા આવે છે અને સ્ત્રી પર એક અલગ પવિત્ર આત્મા આવે છે, એમ તો નથી કીધું. પણ એથી વિશેષ હું તમને કહું છું, જો કોઈ આ વસ્તુ પૂછતું હોય તો પહેલા તે જવાબદાર છે. ના સિસ્ટર મારો પ્રશ્ન નથી, બીજાનો છે. મેં તો કઈ વાંધો નહીં. જો એક પ્રભુ પ્રબોધકને, બોલો પ્રબોધક, પ્રબોધક એટલે અન્ય જાતિનો નહીં, પ્રભુને ઓળખતો નથી એ નહીં. પ્રબોધક એટલે યહોવાનું મુખ, જેના દ્વારા દેવ બોલે છે. એક પ્રબોધકની શાન પાછી લાવવા પ્રભુ ગધેડીનો ઉપયોગ કરે, તો શું દેવ સ્ત્રીનો ઉપયોગ ના કરે? બીજો એક વ્યક્તિ યુના, જે મેસેન્જર, પ્રભુનું વચન આપનાર, દેવનો આત્મા તેની સાથે બોલનાર, નીનવેને બચાવવાની યોજના યુના દ્વારા હતી. અને યુના દેવના માર્ગોથી દૂર જતો રહ્યો અને માછલીએ એને પેટમાં લીધો. યુનાને માટે, યુનાની શાન પાછી લાવવા દેવ માછલીનો ઉપયોગ કરે અને સ્ત્રીનો ઉપયોગ ના કરે. માછલીને દેવે કીધું યુનાને હજમ નથી કરવાનો તારા પેટમાં, યુનાને નથી હજમ કરવાનો, મારવાનો નથી, મારી નાખવાનો. અને માછલીએ તેને પેટમાં રાખ્યો અને દેવ કહે છે, અને દેવે માછલીને તૈયાર કરી હતી. એ માછલી ગળી ગઈ અને સમય આવ્યો ત્યારે દેવે માછલીને કીધું કોરી ભૂમિ પર ઓકી નાખ, સમુદ્રમાં નહીં. એ તરતી તરતી આવીને સમુદ્રના કિનારે યુનાને ઓકી કાઢ્યો અને યુનાએ જઈને સંદેશ આપ્યો, નીનવે બચી ગયું. હવે એને ખોટું લાગ્યું. કોને? પ્રબોધક. બોલો પ્રબોધક, જેની સાથે દેવ બોલે છે, જેનો ઉપયોગ દેવ કરે છે, તેને ખોટું લાગ્યું. પ્રભુ તે તો કીધું તું ને 40 દિવસ પછી નાશ કરીશ, આ તો તું બચાવે છે, મને ખબર છે પ્રભુ તું આવો જ છે. અને દેવે તેની શાન પાછું લાવવા માટે કીડાનો ઉપયોગ કર્યો. એ કિકિયોનો વેલા એ ઝાડ નીચે બેઠો તો ઠંડક લાગતી હતી. આ ઉનાળાની જ ગરમી જેવી ગરમી હશે, હાસ કહીને હતો. અને દેવે કીડાને મોકલ્યો. એક વેલો એ લીલોતરી બળી ગઈ અને પછી કહે છે અરે એને ખોટું લાગ્યું. દેવ કહે છે આ એક કીડો અને આ એક મરી ગયું, આ શું કે ઝાડ મર્યું અથવા વેલો મર્યો, તને ખોટું લાગે છે? આ નગરમાં 1,20,000 લોકો પર શું મને દયા ના આવે? પ્રભુ કીડાનો ઉપયોગ કરે છે પ્રબોધકની શાન લેવા માટે, તો શું પ્રભુ સ્ત્રીનો ઉપયોગ ન કરે? મેં કીધું જો તમને એમ છે કે સિસ્ટર એસ્ટર રોંગ છે તો તમે ઉપવાસ પ્રાર્થના કરો કે એસ્ટર સિસ્ટરને પ્રભુ બેસાડે અને દેવ તમારો ઉપયોગ કરે, નહીં તો દેવ તમારી પાસે જવાબ માંગશે. તમે ચૂકી ગયા એટલે સ્ત્રીને પ્રભુએ પસંદ કરી અથવા પ્રભુની યોજના હતી. એટલે આમ બોલતા હોય તો સમજજો, પણ મેં તો માણસને નથી સાંભળ્યો, મેં તો જીવતા દેવને સાંભળ્યો છે. તમારી વાતો સાંભળીને સુવાર્તા પ્રગટ કરવાનું બંધ કરીશ. તમારી પાસે દેવ નહીં જવાબ માંગે, મારી પાસે માંગશે. અને માટે દેવે મને કીધું છે તે હું કરીશ જ. મારા નાકમાં શ્વાસ હશે ત્યાં સુધી કરીશ. કોઈ મને કાઢી મૂકશે તો જતી રહીશ, પણ પ્રભુનું કામ છોડી નહીં દઉં. કોઈ મને ના કહેશે તો ત્યાંથી હટી જઈશ, પણ હું આર્ગ્યુમેન્ટ નહીં કરું. અને આ દિવસ સુધી આ સેવાને પ્રભુએ આશીષિત કરી છે. અને હું પ્રભુનો આભાર માનું છું પેટલાદ માટે, પાસ્ટર નિતેશ ગામિત માટે. પ્રભુની સેવા કરી રહ્યા છે. અને આજની તારીખમાં પેર્સિસ જોન માટે સ્તુતિ કરું છું સિસ્ટર.
प्रभु आपको इस्तेमाल कर रहे हैं। जरूरत है हम लोग खड़े हो जाए कि आत्माएं बच जाए। जरूरत है हम प्रार्थना करें, अनॉइंटिंग नीचे आए, दुष्ट आत्मा निकल आ जाए। ये हमारी जिम्मेदारी है। नगर नगर गांव गांव कोने कोने में जाकर यीशु का नाम ऊपर उठाए, क्योंकि वचन कहता है यदि परमेश्वर यीशु को ऊपर उठाया जाएगा तो सारे लोगों को वो अपनी तरफ खींचेगा। लेकिन अगर उठाया ही नहीं जाएगा तो कैसा प्रभु खींचेगा? तो ये हमारी जिम्मेदारी है, क्योंकि हमारे नाक में सांस है। न केवल हम जीवित है, लाखों लोगों करोड़ लोग को जीवित है। देखो रोड पर कितने लोग जाते होंगे, 12 बजे तक लोग भटकते हैं, उनका श्वास चलता ना। लेकिन अफसोस की बात है, उनको ये अनुग्रह नहीं मिला जो हमें मिला है। हम परमेश्वर की नजरों में आंख की पुतली है। हम परमेश्वर की नजर में उसके शरीर का अंग है। हमारे लिए कीमत दी गई है। हम ऑर्डिनरी नहीं। दुनिया हमें पहचाने या न पहचाने, सर्वशक्तिमान और सारा स्वर्ग जानता है कि हम कौन हैं। तो हम कभी मनुष्य की बातों को नहीं सोचेंगे, हम सोचेंगे हम परमेश्वर के लोग हैं। और मैं धन्यवाद देती हूँ मेरे परिवार के लिए। पूरा परिवार सेवा में लगा हुआ है, और मैं जब जब भी निकलती कहाँ मेरे भाई बहन मेरे साथ आता। थैंक यू जीसस। प्रार्थना करना मेरे परिवार के द्वारा और भी प्रभु की सेवा हो। मैंने आपको बताया, डॉक्टर ने बोला ये आपकी बीमारी बहुत खतरनाक है। मैंने बोला सर मैं बिल्कुल घबराया भी ना, पूछती हूँ ये कहाँ तक चलेगा, मेरी बीमारी कैसी है। उन्होंने बोला सिस्टर हिम्मत के साथ पूछते ही हो तो आपका लाइफ 90 डेज है, 3 महीना का लाइफ बोल सकते हैं। मैंने बोला ओके। उनको लगा ये पागल है कि क्या, उसको कुछ असर ही नहीं हो रही। ये सुनकर मैंने 21 तारीख को बताया था कि प्रार्थना करना, और मैं प्रभु को धन्यवाद देती हूँ। बराबर 3 महीने के बाद मेरा पेट स्कैन हुआ, फिर से मेरी जांच हुई और उसमें कैंसर का एक सेल नहीं दिखाई पड़ा। मैं प्रभु को धन्यवाद देती हूँ। फिर से डॉक्टर ने बोला ओके रिपोर्ट तो नॉर्मल है, लेकिन ये साइकिल कोर्स पूरा करना पड़ेगा। मैंने बोला अच्छा सर। और 12 केमो के साथ मैं हर संडे चर्च में खड़ी होकर संदेश देती। हालेलुया। 2025 जनवरी में भी इसमें खड़ी थी। कई बार तो मेरा केमो चलता था, यही एप्रन के अंदर में बॉटल रखकर केमो चलता, एक बाजू में सेवा करती हूँ। ये किसकी ताकत है सिस्टर एस्तर? बिल्कुल नहीं, बल से नहीं, पराक्रम से नहीं, लेकिन परमेश्वर की आत्मा से मैं काम करूंगी। प्रेज द लॉर्ड। फिर अगेन 29 માર્ચે મારા ફરીથી ટેસ્ટ કર્યા। માર્ચ એટલે 1 મહિના પહેલા, અને એમાં પણ બધા રિપોર્ટ નોર્મલ આયા। પ્રેઝ ધ લॉर्ड। 12 કેમો પછી ડોક્ટરે કીધું કે જે ગાંઠમાં હવે જંતુ નથી, સડેલું વસ્તુ પેટમાં કેમ રાખવું જોઈએ? અમારી સલાહ છે ઓપરેશન કરાવી દો। અને મેં કીધું ઓકે સર। જે 21મી જાન્યુઆરી મારું ઓપરેશન હતું, माफ करजो, हाँ 21મી सांजे सर्जन मारी पास आव्या। ब्लेंक पेपर लई पेन लईने बैठा, आવું ऑपरेशन हशे, आम हशे। अने एमणे सौथी पहेला कीधुं कि सिस्टर अमने लागतुं ज नहोतुं के तमे અહીં સુધી પહોંચશો। આ બિલકુલ સાચી વાત છે, હું દેવની હજુરમાં બોલી રહી છું। પણ તમે તો આ સ્ટેજ સુધી આવી પણ ગયા। મારા ઓપરેશન પછી એમણે કીધું સિસ્ટર બહુ સારી રીતે થયું। મેં કીધું થેન્ક યુ જીસસ। અને આજે તમારી આગળ હું ઊભી છું। પ્રેઝ ધ લॉर्ड। હાલેલુયા। હજુ મારી એક ટ્રીટમેન્ટ ચાલે છે, હજુ એક નાના ઓપરેશનની જરૂર છે। પણ પાસ્ટરે મને કીધું આવજો આવજો। અને મેં કીધું કબરમાં મૂકી આવ્યા હોત સારોન કબ્રસ્તાનમાં તો કહેવાવા નતા પાસ્ટર। હું જીવું છું, પ્રભુ મને બળ આપ। અને હું આજે આવી છું। પ્રેઝ ધ લॉर्ड। આ બધી બાબતો માટે હું પ્રભુનો આભાર માનું છું। और प्रभु की बहुत स्तुति हो। પાસ્ટર કિશોર આપ આવ્યા અને મંડળી સાથે સ્તુતિ કરી। તમારા માટે હું પ્રભુનો આભાર। સિસ્ટર પેર્સિસ
आपके लिए भी बहुत धन्यवाद पास्टर, आपके लिए भी बहुत धन्यवाद हमारे बड़ोड़ा के पास्टर। प्रेज द लॉर्ड। और हम प्रभु को बहुत धन्यवाद देते हैं। હું તમારા બધા માટે પ્રભુનો આભાર માનું છું। અને આવો આ સમયે પ્રભુના પવિત્ર વચનની પાસે જઈએ, કેમ કે આપણા પ્રભુનું આગમન નજદીક છે। આકાશ, પૃથ્વી, વાતાવરણ કહે છે કે પ્રભુ ઈસુ જલ્દી આવે છે। આપણે કઈ નિશાનીની રાહ જોવી છે? શાના માટે આપણે રાહ જોઈએ કે હવે શું પૂરું થાય અને પ્રભુ તું આવે? હું આપને કહું છું, બધી નિશાની પૂરી થઈ છે, પણ શું બાકી છે હવે હું તમને કહીશ। આવો પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા આપણે વચનને ખોલીશું। પ્રકટીકરણનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય। પ્રકટીકરણનું પુસ્તક, આમ થોડુંક રાખજો યા, યસ, થેન્ક યુ સો મચ બ્રધર। પ્રકટીકરણનું પુસ્તક થેન્ક યુ સો મચ। પ્રકટીકરણનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય, અને હું વાંચું છું તેની હાલેલુયા, ધન્યવાદ, પ્રભુની સ્તુતિ થાઓ। अच्छा, कोई वांचो मारा माटे, या कोई भी भाषा में पढ़ सकते हो। प्रकाशित वाक्य पहला अध्याय और उसकी 5 आयत, यानी 5મી कलम थी 8મી कलम सुधी। प्रकाशित वाक्य पहला अध्याय 5 से 8, प्रकटीकरण पहलो अध्याय 5 થી 8। यीशु मसीह की ओर से जो विश्वास योग्य साक्षी और मरे हुओं में से जी उठने वालों में बालूटा। या थैंक यू पास्टर जी, हालेलुया, थैंक यू। મારું થોડું બાઇબલ કિનારેથી ફાટ્યું છે એટલે મેં પાસ્ટર વાંચવાનું કીધું। પ્રેઝ ધ લોર્ડ। યા પढ़िए। और यीशु मसीह की ओर से जो विश्वास योग्य साक्षी और मरे हुए में से जी उठने वालों में पहलोटा और पृथ्वी के राजाओं का हकीम है, तुम्हें अनुग्रह और शांति मिलती रहे। वह हमसे प्रेम रखता है और उसने अपने लहू के द्वारा हमें पापों से छुड़ाया है और हमें एक राज्य और अपने पिता परमेश्वर के लिए याजक भी बना दिया। उसी की महिमा और पराक्रम युगान युग रहे, आमीन। देखो, वह बादलों के साथ आने वाला है और हर एक आंख उसे देखेगी, वरन जिन्होंने उसे वेधा था वे भी उसे देखेंगे और पृथ्वी के सारे कुल उसके कारण छाती पीटेंगे। हाँ, आमीन। प्रभु परमेश्वर जो है और जो था और जो आने वाला है, जो सर्वशक्तिमान है, यह कहता है, मैं ही अल्फा और ओमेगा हूँ। आमीन। हे सर्वशक्तिमान परमेश्वर, जीवंत अद्भुत पराक्रमी वचन माटे आभार। આ વચન માટે મારા મુખને ખોલ, મારામાં બોલ। મને પવિત્ર આત્માની આગ મારી જીભ અને હોઠ પર લગાડ, જેથી ઓ પરમેશ્વર તારો આત્મા મારી સાથે વાત કરે અને તારી ઈચ્છા પૂરી થાય। એક એક બાળકના હૃદય પર દેવનો આત્મા હાલતો થાય અને સાંભળનાર દરેક આ વચનથી આશીર્વાદિત થાય। ઈસુના નામમાં આમેન। પ્રેઝ ધ લોર્ડ। હું આજ આપને કહેવા માંગુ છું, કેટલા બધા દિવસથી આપ સર્વ ઉપવાસ પ્રાર્થનામાં છો ને કેવળ આપ પણ વિશ્વની અંદર ઘણા બધા લોકો પ્રાર્થનામાં છે। કેટલાક લોકો ઈસુના મરણનો મર્મ નથી સમજતા પણ ઉપવાસ કરે છે। કેટલા લોકો પ્રભુના પ્રગટ થવાનું કારણ નથી જાણતા તો પણ ઉપવાસ કરે છે। જેમ હું નાની હતી, મારી માની કોપી કરતી હતી। મારી માં શુક્રવારે ઉપવાસ કરે એટલે હું પણ ઉપવાસ કરું।
અને મને ફક્ત ઓ આકાશમાંના બાપ સિવાય કશું જ નહોતું આવડતું. પણ 1 વાગે એટલે એટલી ભૂખ લાગે એટલે માથા પર કોઈ પણ રૂમાલ કે કપડું નાખીને ઓ આકાશમાંના બાપ બોલીને ખાઈ લેવાનું. આ ધાર્મિકતા હતી. પ્રભુ આપણને બતાવવા માંગે છે ધાર્મિકતા અને આત્મિક બાબતોમાં બહુ ફરક છે. પ્રભુ ચાહે છે કે તેના લોકો આત્મિક બને. બોલો આત્મિક, સ્પિરિચ્યુઅલ, આત્મિક વૃદ્ધિ, આત્મિક જીવન, આત્મિક. જેમ આપણું શરીર છે તેમ આપણું એક આત્મિક બંધારણ પણ છે. અને માટે પાઉલ કહે છે જો કે અમારું બાહ્ય શરીર, આ બાહ્ય શરીર જો અમારું વીક થઈ જાય પણ અમારું આંતરિક મનુષ્ય તે રોજ 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 પ્રભુમાં વૃદ્ધિ પામે છે. પ્રભુ ચાહે છે કે તેના લોકો આત્મામાં વૃદ્ધિ પામે, તેના લોકો આત્મામાં જ્ઞાની થાય, તેના લોકો આત્મામાં જીવે, આત્મામાં મરેલા નહીં. આજે બહુ લોકો છે જીવે છે, મિષ્ટાન જમે છે પણ આત્મા મરેલો છે. તમે કહેશો એસ સિસ્ટર તમને કોણે આ પ્રમાણપત્ર આપ્યું? તો હું આજ આપને કહેવા માંગુ છું એદનવાડીમાં દેવે કીધું જે દિવસે તમે આ વૃક્ષનું ફળ ખાશો એ દિવસે મરશો જ મરશો. તેઓને દાટી દેવામાં નહીં આવ્યા શારીરિક રીતે, પણ આત્મા તેઓનું મરણ પામ્યો. હું આજ આપને કહું છું જેઓ આત્મામાં મરેલા છે તેને સજીવન જીવતા કરવાને દેવનો દીકરો પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યો. અને માટે માર્થીની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની 24મી કલમ કહે છે જે કોઈ આ વચન સાંભળે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, જે કોઈ તેના વચન પ્રમાણે ચાલે છે એ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. અને આજે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આત્મિક મરણમાંથી આપણને આનંદકાળના જીવનને પ્રભુએ આપ્યું છે. અને માટે જો આપણા આત્માનો ઉદ્ધાર થયો છે તો બાઇબલ કહે છે મારા આવતા સુધી તમે ટકી રહો. જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે દાઉદ કહે છે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી દયા અને ભલાઈ મારી સાથે રહેશે અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. પ્રેઝ ધ લોર્ડ. પાઉલ કહે છે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. અને લાભ તો એ છે અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો જય ક્યાં, મરણ જયમાં ગરક થઈ ગયું છે. અને માટે જ શાસ્ત્ર કહે છે યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. શારીરિક મરણ સાથે હું આપને કહું છું દેવના અનંતકાળી આશીર્વાદો બહુ મોટો ભેદ છે એની અંદર. અને ધન્ય છે જેઓને આ ભેદ પ્રગટ થયો છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે પ્રકટીકરણના પુસ્તકની અંદર. હા, જેઓને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે. પુનરુત્થાન કોનું છે? મરે છે અને ઉઠે છે. મર્યા વગર પુનરુત્થાન નથી. પણ ધન્ય છે એવા લોક પૃથ્વીના પૃષ્ઠ ઉપર કે જેનો આત્મા જીવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આત્મા અમર છે. જો આત્મા પ્રભુની અંદર ઉદ્ધાર નથી પામ્યો તો એ આત્મા સદાકાળ નરકમાં છે. પણ જો એનો આત્મા પ્રભુની અંદર ઉદ્ધાર પામ્યો છે તો એનો આત્મા સદાકાળ જીવે છે. અને ઓ પ્રભુના વાલા બાળકો, દેવે કેમ તમને આ જગ્યા પર મોકલ્યા કે મને પણ મારા નસકોરામાં શ્વાસ આપ્યો કે અનંતકાળી સુખદાયક વાનાના આપણે ભાગીદાર થઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આખા બાઇબલનો સૌથી છેલ્લું પુસ્તક એ પ્રકટીકરણ છે. અને પ્રકટીકરણ આવનાર બિનાઓનું વર્ણન. હાલેલુયા. હે યોહાન, તું જે કંઈ જુએ છે અને જે કંઈ તું સાંભળે છે તે તું પુસ્તકમાં લખ. પ્રેઝ ધ લોર્ડ. અને પવિત્ર આત્મા દ્વારા આ પુસ્તક આપણા હાથમાં આપવામાં આવ્યું છે. આ પુસ્તકનો લેખક પવિત્ર આત્મા છે. કેમ કે જો પવિત્ર આત્મા પુસ્તકનો લેખક ના હોત તો આદમ પહેલાની બિના કેવી રીતે માણસ લખી શકે? આદમ પહેલા કેવી રીતે આ બધી વાત કહેવાય? ઈસુના પ્રગટ થયા વગર કેવી રીતે લખાણ લખવામાં આવે?
કે ઈસુ આવશે. ઈસુ વધસ્તંભે જડાયા તે પહેલા કેવી રીતે એ યશાયા પ્રબોધકના 53મા અધ્યાયમાં લખવામાં આવે કે આપણા પાપને માટે, આપણા ગુનાઓ માટે, આપણા અપરાધોની માટે તેને વિંધવામાં આવ્યો. તેના સોળથી સાજાપણું મળ્યું. અરે તેના માર ખાવાથી, એ સોટીના મારથી શાંતિ મળે. ચર્ચ પવિત્ર આત્મા આ પુસ્તકનો લેખક છે. માટે આ પુસ્તક ધર્મશાસ્ત્ર નથી, આ પુસ્તક પવિત્ર શાસ્ત્ર છે, જે દેવનો શબ્દ છે. અને દેવનો શબ્દ 7 વાર અગ્નિમાં પરખાયેલો છે. આકાશ જતું રહેવું સહેલ છે, પૃથ્વી પણ જતું રહેવું સહેલ છે, પણ દેવના વચન, જેના મોંમાંથી નીકળેલો શબ્દ કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રદ નહીં થાય. આ પ્રભુ વિશે યોહાનની સાથે દેવે પાત્મસ ભેટ પર એને આત્મામાં ઉંચકીને સઘળું બતાવ્યું. અને યોહાન પત્ર લખતા બહુ જ સ્પષ્ટ કહે છે, ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાહેબ, મોયલામાંથી પ્રથમ જનિત, પૃથ્વીના રાજાઓનો અધિપતિ. બોલો, પૃથ્વીના રાજાઓનો અધિપતિ. ઈસુ ખ્રિસ્ત કોણ? ઈસુ ખ્રિસ્ત, હાલેલુયા, વિશ્વાસુ સાહેબ, જુઠ્ઠો નહીં, વિશ્વાસુ સાહેબ. ઈસુ ખ્રિસ્ત કોણ? પૃથ્વીના સર્વ રાજાઓનો અધિપતિ. પ્રેઝ ધ લોર્ડ. રાજ્ય તેની છે, સત્તા તેની છે. તમે થોડા દિવસ પહેલા સાંભળ્યું હશે, આખા 5 દેશને પ્રભુએ પડવારમાં હલાવી દીધા. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ. 5 દેશોને પ્રભુએ હળબળાવી દીધા. એ પ્રભુમાં તાકાત છે, બધું કરી શકે છે. ધરતીકંપને કોણ રોકી શકે છે? પ્રભુના બાળકો, બાઇબલ કે છે છેલ્લા સમયમાં ધરતીકંપો થશે, થઈ રહ્યા છે. છેલ્લા સમયમાં હુલ્લડો થશે, થઈ રહ્યા છે. છેલ્લા સમયમાં ઘણા ખરાનો પ્રેમ ઠંડો પડશે. શાના લીધે? અન્યાયના લીધે. પ્રભુનું વચન કે છે છેલ્લા સમયમાં બાળકો મા બાપને રિસ્પેક્ટ નહીં કરે, પકડીને મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે, ગેટ આઉટ કરી દે છે. સૂકા રોટલા કે ભાત, પાણી જેવી દાળ ધક્કા મારીને પ્લેટો આપવામાં આવે છે. જાણો છો તમે અજાણ નથી. આપણે આ જગતમાં જીવીએ છીએ જ્યાં મા બાપનું બિલકુલ રિસ્પેક્ટ નથી. જ્યારે બાઇબલ તો એફએસસી 6માં કહે છે, પ્રભુમાં તમારા મા બાપનું તમે સન્માન કરો. કેમ? આ તો પહેલી વચનયુક્ત આજ્ઞા છે. તું આ મા બાપનું સન્માન કર કે તારું આયુષ્ય દીર્ઘ થાય. ઓ ચર્ચ, આજ રાત્રે એક હૃદયની સાથે પ્રભુ વાત કરવા માંગે છે. પ્રભુનું વચન કહે છે કે હા, છેલ્લા સમયમાં સતાવણી આવશે, વિપત્તિ આવશે, કેદખાનામાં પૂરવામાં આવશે. કઈ બાકી છે નિશાની? રાજ્યની વિરુદ્ધ, દેશની વિરુદ્ધ. ક્યાં છે? પ્રભુના બાળકો આ ભૂમિ પર લોહી, નિર્દોષ લોહી વહે છે. આ ભૂમિ પર મા બાપના દેખતા બાળકોને મારવામાં આવે છે, ચીરવામાં આવે છે. સ્ત્રીઓના દેખતા પુરુષોને મારવામાં આવે છે. પુરુષોના દેખતા સ્ત્રીઓની ઇજ્જત લૂંટવામાં આવે છે. સદોમ અને ગમોરા કરતા હાલનું જગત ભ્રષ્ટ થઈ ગયું છે. અને માટી કહે છે, ઓ યરુશલેમ તને હાય હાય, ઓ બેથસાઈદા તને હાય હાય. જે કાર્ય તારી અંદર થયા એ સદોમ અને ગમોરામાં થયા હોત તો તેઓએ તો પસ્તાવો કર્યો હોત. પણ સાંભળો, સદોમ અને ગમોરા કરતા તમારા હાલ ભૂંડા થશે. આખું જગત અંધકાર, દુષ્ટતા, અન્યાય, હત્યા. ક્યાં મળે છે સારાપણું? શોધો, નહીં મળે. અંધકારના યુગમાં આપણે અજવાળાના દીકરા તરીકે છીએ. પ્રેઝ ધ લોર્ડ. ત્યારે પ્રભુ પોતાના લોકોને પોતાના દિલની વાત કહેવા માંગે છે. એ સર્વશક્તિમાન પ્રભુ છે. એને કદી આપણે ભૂલ ન કરીએ કે નાનો કે નબળો. મારા પ્રોબ્લેમ કરતા પ્રભુ નબળો છે. નેવર.
પ્રભુનો પ્રેમ મા બાપના પ્રેમ કરતાં મોટો છે. પ્રભુનું સામર્થ્ય સર્વ પુરુષો અને હર તાકાત સૈન્ય કરતાં તે અદ્ભુત છે. એની માટે કોઈ પહાડ એવો નથી જેને તે ઊંચકીને ફેંકી ન દે. એની માટે કોઈ એવો સમુદ્ર નથી કે પ્રભુના લોક માટે જગ્યા કરી ના આપે. એની માટે એવો કોઈ રોગ નથી કે જેને પ્રભુ મટાડી ન શકે. અરે આપણા પ્રભુએ તો 4 દિવસના મરેલા લાજરસની સાથે વાત કરી. પ્રભુ તો મુર્દા સાથે વાત કરે છે. અને દેવે કીધું, લાજરસ બહાર આવ. કફન સાથે બહાર આવ્યો. જ્યારે એ કફન સાથે બહાર આવ્યો, પ્રભુએ કીધું એના બંધન છોડો. અને ઘણા યહૂદીઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. અને જો યોહાન 11 તમે વાંચશો તો બાઇબલ એમ કહે છે, શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોટા માણસોની કમિટી આવી અને તેઓએ કીધું, જો આ ઈસુને આપણે જીવતા રાખીશું તો આપણું ઠામ ઠેકાણું નહીં રહે. એને પકડવો જોઈએ, એને ખતમ કરવો જોઈએ. અને એ સમયના મહાયાજકે કીધું, તમને ખબર જ નથી, ઘણાઓના પાપને માટે એક મરણ પામે એ તમારા માટે લાભદાયક છે. એણે દેવના આત્માથી પ્રભુની હાલેલુયા કૃપાથી તેણે કીધું, ઘણાઓની માટે એક મરણ પામે એ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. આખી દુનિયાના પાપને માટે એક નિર્દોષ, એક નિષ્કલંક, એક ડાઘ અને કરતલી વગરના બલિદાનની જરૂર છે. મનુષ્યની કિંમત હજારો પ્રાણીઓ કરતા અદ્ભુત છે. બાઇબલ કહે છે, માણસ આખું જગતને મેળવે, આખા જગતના ઢોર ડાંક, આખા જગતના ઉત્તમ પક્ષીઓ, આખા જગતનું ધન, આખા જગતનું સોનું રૂપું, હીરા માણેક તે મેળવે, પણ બાઇબલ કહે છે તેના આત્મા નાશમાં જાય, તેથી તેને સો લાભ. આખી દુનિયાની પ્રોપર્ટી, આખી દુનિયાનું ધન, આખી દુનિયાના ઢોર ઢાકની સંપત્તિ માણસના આત્માની સાથે કમ્પેર થઈ શકતી નથી. અને માટે હું તમને કહેવા માંગુ છું કે મનુષ્યનો આત્મા કિંમતી છે. બોલો, મારો આત્મા અતિ કિંમતી છે. પ્રભુ તમને પ્રેમ કરે છે. ભૂલો માં દુનિયાની સંપત્તિ કરતા તમે મૂલ્યવાન છો. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જ બાઇબલ કહે છે, માણસ આખું જગત મેળવે, તેનો આત્મા નાશમાં જાય, તેથી સો લાભ. અરે ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, બાઇબલ ડિક્લેર કરે છે, સર્વ મનુષ્ય મારા છે. બોલો, સર્વ. એટલે કોઈ પણ ધર્મને, કોઈ પણ જાતિના, કોઈ પણ ધનવાન કે ગરીબ, કોઈ પણ મનુષ્ય એટલે મનુષ્ય, સર્વ મનુષ્ય મારા છે. પણ બાઇબલ એમ કહે છે, જેવો બાપનો જીવ તેવો પુત્રનો જીવ પણ મારો છે. પણ જે જીવ પાપ કરશે તે માર્યો જશે. માણસનો સૌથી મોટો શત્રુ એ પાપ. તમે કહો પાપ એટલે શું? ચોરી કરવું પાપ, વ્યભિચાર કરવો એ પાપ, જુઠ્ઠું બોલવું પાપ. હા, એ પાપ છે જ. પણ પાપની એક જ વ્યાખ્યા, દેવની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે પાપ. દેવની આજ્ઞાની વિરુદ્ધની ભક્તિ પાપ. દેવના વચનની વિરુદ્ધનો ઉપવાસ પાપ. દેવના વચનની વિરુદ્ધનો સ્પિરિચ્યુઅલ બાબત પાપ. હા, સાઉલ કહેતો હતો ને, તને અર્પણ કરવાની રૂષ્ટપુષ્ટ જાનવર રાખ્યા છે. પ્રભુ કહે છે, હા સાંભળો, દેવ ધન્યાર્પણ અને ચરબીથી ખુશ થતો નથી, દેવ આજ્ઞા પાલનથી ખુશ થાય છે. હાલેલુયા. એ જાનવર એના જ છે, એને તમે શું આપવાના છો? ધન એનું જ છે, તમે એને શું આપવાના છો? ઇવન તમારો શ્વાસ પણ એનો છે. આજે આપણો શ્વાસ ચાલે છે એ કેમ? યર્મિયાનો વિલાપ કે છે, તારી કૃપાના કારણે અમે નાશ નથી પામ્યા, અને દર સવારે તારી કૃપા નવી થતી જાય છે. આપણે એક નવી કૃપામાં પ્રવેશ પામેલા છે. ત્યારે બાઇબલ ડિક્લેર કરે છે કે ઈસુ વિશ્વાસુ સાહેબ, ઈસુ મોયલાનું પ્રથમ ફળ, અને ઈસુ આખી પૃથ્વીનો અધિપતિ. અને ઈસુ આજે ચર્ચની સાથે વાત કરે છે. શું વાત કરે છે એને હું વાંચું છું. દેવે તેને કહ્યું, જુઓ તે વાદળા સહિત આવે છે. બોલો, વાદળા સહિત આવે છે. જુઓ તે વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે. જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરના સર્વ તેના લીધે વિલાપ કરશે. આમેન. હવે પ્રભુ ગધેડા પર નથી આવવાનો. પામ સન્ડે ગધેડા પર હતો. હું આજ આપને કહું છું, પ્રભુ ઘોડા પર નથી આવવાનો.
પ્રભુ વાદળની સવારી કરીને આવવાનો. ચર્ચ, આ મીટિંગોનું મૂળ કારણ દેવના હૃદયમાં એ છે, હું વાદળા સહિત આવું છું અને હું મારા બાળકોને મારી સાથે લઈ જાઉં. યોહાન 14 બાઇબલ કહે છે, હાલેલુયા, હું ઉપર જાઉં છું, હું પાછો આવીશ, હું જ્યાં રહું છું ત્યાં તમને લઈ જઈશ. હું જીવું છું માટે તમે પણ જીવશો. હું તમને અનાથ મૂકીશ નહીં, પણ મારો આત્મા સદા તમારામાં રહેશે. તાળી પાડીને ધન્યવાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. બધા સ્તંભે ચડાયા પહેલા ઈસુએ શિષ્યો સાથે વાત કરી, કેમ કે ઈસુ જાણતો હતો મને પકડવામાં આવશે, મને મારવામાં આવશે, મને કબરમાં મૂકવામાં આવશે, મારા શિષ્યો ગભરાશે, હું ઘેટા પાડકને મારીશ અને ઘેટાઓ વિખરાઈ જશે. ઘેટા પાડક ઈસુ, હું આપને કહું છું, એ મરણ પામ્યો શાની માટે? જેથી કોઈનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. 10,000 જાનવરોને કાપવામાં આવે અને એક બાજુ માણસના આત્માને 10,000 જાનવરનું બલિદાન માણસના આત્મા આગળ જીરો છે. એ તો પ્રાણી છે અને માણસ એ દેવની સુંદરતા સ્વરૂપ, અને દેવે માણસને પોતાના કરતા થોડો ઉતરતો મૂક્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, દેવ પ્રીતિ છે. એ કોપ કરવે ધીમો, દયા કરવે ઉતાવળો છે. એ કદી કોઈ માણસનો નાશ કરવા માંગતો નથી. યાદ રાખો, પેટલાદના ગ્રાઉન્ડમાં બેઠેલા બાળકો, નરક દેવે માણસ માટે નથી બનાવ્યું, પણ નરક તો માર્થીની લખેલી સુવાર્તામાં બાઇબલ કહે છે, નરક તો શૈતાન અને તેના દૂતો માટે બનાવેલું છે. જે શૈતાન સાથે 1/3 દૂતોને ફેંકી દેવામાં આવ્યા. માણસ માટે નરક નથી. પણ અફસોસ, એ નરકમાં જનારા મનુષ્ય વિશે દેવ શું કહે છે? મારી પાછળ બોલો, જેનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું માલુમ નહીં પડ્યું, તેને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો. જો તમારું નામ આજ રાત્રે જીવનના પુસ્તકમાં નથી, ખતરો છે. આજે આપણે જીવીએ છીએ, ખબર નહીં 1 કલાક પછી આ શ્વાસ પ્રભુને લઈ લેવાનો અધિકાર છે. આજ રાત્રે આપણે જીવીએ છીએ કે મરીએ છીએ, કોણ જાણે છે? મને ખબર છે, અમારા ચર્ચમાં એક સિસ્ટર આવતા ને એની સાથે એનું લગ્ન એક પુરુષની સાથે થયો આણંદના, અને એ ભાઈને એક બહેન સાથે પ્રેમ હતો લગ્ન પહેલા. અને તમને ખબર છે ને, પેલા પોપટ લઈને બેસે છે જોશ જોનારા, હે ને? એટલે ભાઈને મન થયું, ક્રિશ્ચન માણસની વાત કરું છું, અને જઈને કીધું, જરા જોવાનો મારો હાથ. એટલે પછી પેલા પોપટને પાંજરામાંથી કાઢ્યું, પેકેક 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 પેકેક. પોપટ પાંજરામાંથી આવીને એક ચિઠ્ઠી કાઢી અને પેલા એ ચિઠ્ઠી વાંચી. દેખો, પોપટ માણસનું ભવિષ્ય કહે છે. કેટલી મૂર્ખાઈ અને અંધશ્રદ્ધા. એણે કીધું, જો તમારા જીવનમાં 2 લગ્ન છે, એને કુંવારો હતો. જે પહેલું લગ્ન થશે એ તૂટી જશે, પણ બીજું લગ્ન થશે ને તે તમારી જીવન સાથી રહેશે. એટલે મા બાપ ઉંમર થવી એટલે કે છે, દીકરા લગ્ન કરવાનું નથી. તો કે મમ્મી પપ્પા જુઓ ને, તમને ગમ્યું એ સારું, તમે ગમ્યું એટલે પેલા મા બાપ તો ફૂલાઈ ગયા. બાપરે, મારો છોકરો એમ કે તમને ગમ્યું એટલે, તમને ગમ્યું એટલે મા બાપે છોકરી પસંદ કરી, લગ્ન પણ થયા ધામધૂમથી. અને પછી પેલા ભાઈ તો ઓરિજિનલ રૂપમાં આવ્યા. તું મને છૂટાછેડા આપી દે, તું મારા માટે બરાબર નથી, તું ફલાણું છે, તું ઢીકણું છે. મારવાની શરૂઆત કરી, હાડકું તોડી નાખ્યો. એકની એક દીકરી હતી, બાપના ઘરે પાછી આવી અને છૂટાછેડા થઈ ગયા, કેમ કે પોપટ અને પેલા ભાઈએ કીધું તું બીજું લગ્ન. હું આજ આપને કહું છું, ધોકામાં ના જાઓ, સાવધાન રહો. શૈતાન ભૂલાવનાર આત્મા, છેતરનાર આત્મા, નરકમાં ઢસેડ લેનારો આત્મા છે. પ્રભુનો આભાર, પ્રભુનો આભાર. એવી દીકરીઓએ સુસાઇડ નથી કર્યું. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, સાવધાન કેવી રીતે રહીશું? પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યને પામશો. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, ઈસુ ખ્રિસ્ત દેવ પોતે
મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યો. યોહાન 1:14 કહે છે, શબ્દ સધે થઈને આપણામાં વસ્યો. કયો શબ્દ? આદિએ શબ્દ હતો, શબ્દ દેવ હતો. એ સકળું તેનાથી ઉત્પન્ન થયું, તેના વગર કશું પણ ઉત્પન્ન ન થયું. અને તે માણસનું અજવાળું હતું. એ જ શબ્દ આદમ અને હવા પહેલાનો, પૃથ્વીની ઉત્પત્તિ પહેલા પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી અને જળનિધિ પર અંધારું હતું. એક પાંદડું, એક વૃક્ષ, એક માછલી, એક પક્ષી, મનુષ્ય તો હતા જ નહીં. દેવે શબ્દ વડે ઉત્પન્ન કર્યું, કેમ કે એના શબ્દમાં પાવર છે. બોલો, શબ્દમાં સામર્થ્ય છે, શબ્દમાં પરાક્રમ છે, શબ્દમાં જીવન છે. હાલેલુયા. અને હું આજ આપને કહું છું, એ શબ્દ આપણી ભાષાઓમાં પ્રભુએ આપ્યો છે. હાલેલુયા. શબ્દ તો ઈસુ ખ્રિસ્ત પોતે છે, જેણે મનુષ્ય દેહ ધારણ કર્યું. માણસોના પાપને તેણે પોતાના પર લીધા. જેમ ઘેટી પોતાના કાતરની આગળ મૂંગી હોય, એમ ઈસુ મૂંગો રહ્યો. કેમ? એને તો કહેવામાં આવતું ને, તું બધાને સાજવ કરતો હતો ને, તું ઈસુ છે ને, ખ્રિસ્ત છે ને, નીચે ઉતરી આવી ને તો અમે તારા પર વિશ્વાસ કરીશું. પ્રભુ એવું કીધું, ઉભો રે, ઉતરું તને બતાવી દઉં છું. ના, એ ચૂપ રહ્યો. એ તો કહેતો તો હું એક જ હુકમ કરું, આકાશમાંથી બહાર સેના આવે. મારે સેનાને નથી બોલાવી. મારો શબ્દ કાફી છે. મારા મોંનો શબ્દ અગ્નિની જ્વાળા છે. હું બધું કરી શકું છું, પણ અત્યારે તો હું માનવના ઉદ્ધાર માટે આવ્યો છું. પહેલો યોહાન 3:8 કલમ કહે છે, બાઇબલ કહે છે, જે કોઈ પાપ કરે છે તે શૈતાનનો છે, પણ પાપના, શૈતાનના બંધન, શૈતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર પ્રગટ થયો. જેનામાં દેવનું વચન છે તે પાપ કરતો નથી. ચર્ચ જુઓ, તે વાદળા સહિત આવે છે. આકાશમાં ગયા પહેલા તેણે શિષ્યોને પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 8, 9 વાંચશો, 10 છે થોડીક કલમો, ત્યાં બાઇબલ કહે છે, ઈસુએ કહ્યું, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે તમે સામર્થ્ય પામશો. યરુશલેમમાં, યહૂદામાં, સમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષીઓ થશો. અને બાઇબલ કહે છે શિષ્યો સાથે તે વાત કરતો તો એટલામાં ઊંચકાયો અને વાદળાએ તેને ઢાંકી દીધો. ત્યારે આકાશમાંથી વાણી આવી, હે ગાલિલના માણસો, તમે એકી નજરે શું જોઈ રહ્યા છો? એ જ ઈસુ જે વાદળામાં આલોપ થયો, એ ફરીવાર વાદળની સવારી કરીને આવશે. તાળી પાડીએ. ખ્રિસ્ત પોતાની મંડળીને, પોતાના લોકોને લેવાને વાદળની સવારીમાં આવશે. જેમ વરરાજા એક કન્યાને લેવા આવે ત્યારે દૂરથી ડીજે વાગતો હોય, નાચ 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 નાચ, ગાતા 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 કન્યાના આંગણે આવે. અને ના ખબર હોય એને ખબર પડે કે ફલાણા અંકલની દીકરી પરણી રહી છે. હું આજ આપને કહું છું, ખ્રિસ્ત તો પોતાની કન્યાને લેવાને હેવનલી બેન્ડ સાથે આવવાના છે. આકાશમાં રણસિંગડાનો નાદ. ઓ પ્રભુ, એક અદ્ભુત હાલેલુયા ગૌરવની સાથે મને અને તમને લેવાને આવવાના છે. અને માટે 40 દિવસ પછી પણ જો તમારો આત્મા ઉદ્ધાર નથી પામ્યો તો બાઇબલ કહે છે, મારો આત્મા ગુપ્તમાં શોક કરે છે. દુષ્ટના મોતથી મને શું લાભ? દુષ્ટ એટલે કોણ? દેવને ભૂલનાર. મને શું લાભ? પણ બાઇબલ કહે છે, પાપી પસ્તાવો કરે, આકાશના હજારો દૂતો આનંદ કરે છે. પ્રભુ કહે છે, હું વાદળા સહિત આવું છું. બોલો, વાદળા સહિત. અને એ સમયમાં આખી પૃથ્વી, બાઇબલ કહે છે, દરેક આંખ, બોલો દરેક આંખ, દરેક આંખ તેને જોશે, દરેક ઘૂંટણ તેની આગળ નમશે. જેઓએ તેને વિંધ્યો છે તેઓ પણ તેને જોશે. વિંધનારાઓમાં એ સિપાહીની સાક્ષી પણ હતી કે જે સમયે ઈસુ 6ઠ્ઠી હોરાથી 9મી હોરા સુધી વધસ્તંભ પર લટકાયેલો હતો અને આ સૂર્યએ પોતાનું મોં ઢાંકી દીધું, અંધારું થઈ ગયું, પૃથ્વી હાલી ડોલી. તેને વિંધનારે કીધું,
ખચિત તે દેવનો દીકરો છે. આવું મૃત્યુ અમે ક્યારેય જોયું નથી કે સૂરજ મોઢું ઢાંકી દે. અમે કદી આ મૃત્યુ જોયું નથી કે ધરતીકંપ થાય, ખડકો ફાટી જાય. અરે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો, જે હોલી ઓફ હોલી પ્લેસમાં અગર કોઈ યાજક અયોગ્ય રીતે જતો એ પાછો નહીં આવતો, એ મરી જતો ત્યાં. એ ઉપરથી નીચે સુધી પડદો ફાટી ગયો. ખચી તે દેવનો દીકરો છે. જેઓએ તેને વિંધ્યો તેઓ વિલાપ કરશે. બોલો વિલાપ. તેઓ કે અમે શું કર્યું? અમે પૃથ્વી, આકાશ અને પૃથ્વીના દેવને અમે વધસ્તંભે ચડ્યો. અરે અમે એના કપડા ઉતાર્યા, અરે અમે એના મોં પર થૂક્યા, અરે અમે એને ખોરડો માર્યો, અરે અમે તેની મસ્કરી કરી. બાઇબલ કે છે વિલાપ કરશે. બોલો વિલાપ. રડવું અને વિલાપમાં ફરક છે. અને બાઇબલ ફિલિપિયોના પત્રમાં કહે છે હરેક ઘૂંટણ તેની આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આ સુવાર્તા અગર ઢંકાયેલી છે તો તેઓની આગળ ઢંકાયેલી છે કે જેઓની આંખો આ જગતના અધિકારે આંધળી કરી છે. પણ ધન્ય છે દેવે તમને દેખતા કર્યા છે. ધન્ય છે તમને પ્રભુએ સાંભળતા કર્યા છે. બાઇબલ કહે છે ધન્ય છે તમને, કેમ કે તમે જે સાંભળો છો અને જુઓ છો. ઘણા પ્રબુધકોને રાજાઓ ચાહતા હતા, તેઓને નહીં, પણ તમને મળ્યું છે. ઓ નાની ટોળી બિહોમાં, કેમ કે દેવની ઈચ્છા તમને રાજ્ય આપવાની છે. ચર્ચા સમય છે, કાલ આપણી નથી, થોડી સમય પછી પણ આપણો નથી. હા, આપણે જીવતા હોઈએ અને હમણાં વાદળાની સવારી સહિત ઈસુ આવે તો આપણામાંથી કેટલા લોકોને વિશ્વાસ છે તમે ઉપર ખેંચાશો? અરે બાઇબલ તો કહે છે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરની મહિમાવંતી મંડળીને લેવા આવ્યા છે. તમે શુદ્ધ છો, પ્રેઝ ધ લોર્ડ. દેવે તમારા પાપ માફ કર્યા, પ્રેઝ ધ લોર્ડ. દેવે તમને પવિત્ર આત્મા આપ્યો, પ્રેઝ ધ લોર્ડ. પણ શું ડાઘ છે? શું કરચલી છે? નહીં ગમે. મારું અને તમારું જીવન પ્રભુના આવતા સુધી નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરનું. અને એ જીવનને પહોંચવા માટે રોજ પ્રાર્થના, રોજ વચન, રોજ સંગતિ. જેમ જેમ તેનું આગમન નજદીક થાય તેમ તેમ તમે એકઠા મળવાનું પડતું મૂકશો માં. ચર્ચને પ્રભુ કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. અરે શૈતાન તમારી આજુબાજુ ગાજનાર સિંહની પેઠે ફરી રહ્યો છે અને મોકો મળે એ ફાડી ખાવાનું ચૂકતો જ નથી. માણસો ઊંઘતા હતા અને શૈતાન આવીને કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. અરે આ તો ઊંઘમાંથી ઉઠવાની વેળા છે. આ તો ઊંઘમાંથી ઉઠવાની વેળા છે. ચર્ચ, આ ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે, હાલ જ પવિત્ર, અતિ પવિત્ર થવાની જરૂર છે, હાલ જ પ્રભુના ગૌરવથી ભરપૂર થવાની જરૂર છે. અને બાઇબલ કહે છે પ્રકટીકરણ 1 અને 3 આ ભવિષ્ય વચનો જે વાંચે છે, જેઓ સાંભળે છે, જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. કોને ધન્ય છે? વાંચે છે, સાંભળે છે અને પાળે છે. જે વાંચે છે, જે સાંભળે છે પણ વચન નથી પાડતો, તે રેતી પર બાંધેલા ઘર સમાન છે. વાવાઝોડું આવે છે, રેલ આવે છે, પડી જતા વાર જ નથી લાગતી. પણ જે ઘર ખડક પર બંધાયેલું છે, ભલે વાવાઝોડા આવે, ભલે રેલ આવે, ભલે પવનના સુસવાટા લાગે, એ ઘર ઊભું રહે છે. કેમ કે તે ઘર ડાહ્યા માણસ. બોલો ડાહ્યા. ડાહ્યા એટલે જેના દીવામાં તેલ છે. 10 કુમારિકામાં 5 મૂર્ખ અને 5 બુદ્ધિવંતી હતી. જે બુદ્ધિવંતી PhD ડિગ્રી વાળી ન હતી, એક જ ક્વોલિફિકેશન હતું, એમના દીવાઓમાં તેલ હતું. અને તેલ એટલે પવિત્ર આત્મા. ચર્ચ પવિત્ર આત્મા વગર ચાલશે જ નહીં. નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. કેમ કે બાઇબલ કહે છે તે પ્રમાણે પવિત્ર આત્મા દેવનો શ્વાસ છે અને શ્વાસ વગર હરેક માણસ મુર્દું બની જાય છે.
આત્મિક જીવનને જીવતું રાખવા પવિત્ર આત્માના બ્રીધિંગની જરૂર છે. વાહ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે તે તું જાણતો નથી, એમ દેવના આત્માનું કાર્ય તું નથી જાણતો. એ હજી કેલી ખીણના સુક્કા હડકાની સાથે જોડાયા. માંસ આવ્યું, ચામડીનું આવરણ આવ્યું, પણ શ્વાસ નતો. પણ પવન ફૂંકાયો, પ્રબોધ કર્યો. હાલેલુયા. અને સર્વ પોતાના પગ પર ઊભા થયા. અત્યારે મંડળીને પોતાના પગ પર ઊભા થવાની જરૂર છે. અત્યારે મંડળીને પવિત્ર આત્માના શ્વાસોશ્વાસની જરૂર છે. બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય, અને હું વાંચું છું તેની 7મી કલમ. જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકના ભવિષ્ય વચનો જે પાડે છે તેને ધન્ય છે. શોધી કાઢો અમે કઈ આજ્ઞા ચૂકી ગયા. શોધી કાઢો અમે ક્યાં કમતી માલુમ પડ્યા. શોધી કાઢો હું ક્યાં અધૂરો છું. આપણી નબળાઈ, આપણા અધૂરાયમાં પ્રભુ આપણને મદદ કરશે જ કરશે. કેમ કે તે આપણી નિર્બળતામાં આપણને બળ આપવા શક્તિમાન છે. બાઇબલ ફરીથી કહે છે 22મા અધ્યાયની 12મી કલમ, જો હું થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કરણી પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. અરે બાપ, અરે ભાઈઓ બહેનો, પ્રાર્થના કરો છો, સ્તુતિ કરો છો. દયાળુઓને ધન્ય છે, તેઓ દયા પામશે. નમ્રજનોને ધન્ય છે, યોગ્ય સમયે તેઓને સ્થાન પર આપવામાં. પવિત્ર આત્માના ફળથી ભરેલા છો, સારી કરણી કરો છો, બદલો ભરી આપશે. બોલો, બદલો ભરી આપશે. હાલેલુયા. પણ એક અફસોસની વાત છે, હું કહીને બંધ કરવા માંગુ છું. જ્યારે હું એ વચન વાંચું છું, ખુદ હું ધ્રુજી જાઉં છું. પ્રકટીકરણ 8મા અધ્યાયની 1લી કલમ કહે છે, જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. આકાશમાં મૌન નથી, સ્વર્ગમાં મૌન છે જ નહીં. 24 કલાક પવિત્ર 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 છે સર્વશક્તિમાન. ખરું બહુ તેની સ્તુતિ કરતા થાકતા નથી, પણ આકાશમાં મૌન. બોલો, મૌન. મરેલા ઘરમાં જાઓ તો મૌન હોય, બધા ચૂપચાપ, એકદમ શાંત. કેમ કે મરણ, હું કહું છું કદી સન્નાટો आकाश में नहीं. मुझे लगता है हिंदी में सन्नाटा शब्द लिखा है क्या? हाँ, पढ़िए पढ़िए, हिंदी में बहुत सुंदर एक शब्द है, सन्नाटा छा गया. जब उसने 7वीं मोहर खोली तो स्वर्ग में आधे घंटे तक सन्नाटा छा गया. सन्नाटा छा गया, कोई मूवमेंट नहीं, 1 મિનિટ માટે નહીં. અહીંયા લખ્યું છે આધા ઘંટા. ચર્ચ કેમ અને દેવની આગળ ઉભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશીંગડા આપવામાં આવ્યા. એ જોઈ રહ્યો છે. સન્નાટા છા ગયા, મૌન. અને દૂતોના હાથમાં રણશીંગડું આપવામાં આવ્યું. શું બની રહ્યું છે આકાશમાં? તું જે જુએ છે તે લખ, કેમ કે આ વચન વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. અને તેણે જોયું એક દૂત આવ્યો અને પ્રભુનું વચન કહે છે, આવીને વેદી પાસે ઉભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને એને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું. અને આ ધૂપ દ્રવ્ય સંતોની પ્રાર્થના. બોલો, સંતોની પ્રાર્થના. એના હાથમાં પાત્ર હતું, એમાં સંતોની પ્રાર્થના, એમાં સિસ્ટર એસ્તરની પ્રાર્થના, તમારા બધાની પ્રાર્થના. એ ધૂપદાની અંદર ઇવન ઈસુની પ્રાર્થના. કઈ પ્રાર્થના? ઈસુએ ગેસેમાની વાડીમાં ઘૂંટણે પડીને કીધું, ઓ બાપ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરતો, પણ મારી નહીં, તારી ઈચ્છા પૂરી થાય. એનો પરસેવો જમીન પર પડતા લોહીનો ટીપું થઈ ગયું. કષ્ટથી પ્રાર્થના કરી, ભારે વધસ્ત મુझको સામર્થ્ય આપ, પાપીઓનું તારણ કરકે પિતા. આપણે મનુષ્યને પ્રેમ કરીએ છીએ,
પ્યાલો કડવો છે, વધસ્તંભનું ક્રુઅલ ડેથ છે, પણ બાપ તારી ઈચ્છા પૂરી કરવાની હું આવ્યો છું. બોલો સંતોની પ્રાર્થના. हालेलुया. थैंक यू. आप कुछ दोगे बर्तन? संतोनी प्रार्थना. बोलो संतोनी प्रार्थना. हालेलुया. હું તમને કહું છું, એ ધૂપદાનીમાં સંતોની પ્રાર્થના. એ દૂત લઈને આવ્યો, એ દૂત લઈને આવ્યો, વેદી પાસે આવ્યો, આપ્યો. એ પ્રાર્થનાઓની ધૂપદાનીમાં શું થયું? બાઇબલ કહે છે તે દૂતના હાથમાંથી તેની ઘણી સંતોની પ્રાર્થના સાથે દેવની આગળ ચડી. દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો, અને પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ અને ધરતીકંપ થવા લાગ્યો. આ ધૂપદાનીમાં જે પ્રાર્થના હતી ને એમાં અગ્નિ નાખવામાં આવ્યો. થોડી વારમાં એમ થવાનું છે. આ એમને એમ નથી લખવામાં આવ્યું, એમાં અગ્નિ નાખવામાં આવ્યો. અગ્નિથી ભરેલી ધૂપદાની પૃથ્વી પર નાખી દીધી. કેમ? આટલી બધી પ્રાર્થનાઓ, આટલું મોટું ખ્રિસ્તનું બલિદાન, સંતો શહીદો થઈ ગયા, પ્રેરિતો શહીદો થઈ ગયા, કેટલાયકને તલવારથી મારવામાં આવ્યા, કેટલાયકને ચામડામાં સીવવામાં આવ્યા. પૃથ્વી પર લોહી, શહીદોનું લોહી બૂમ પાડે છે. બાઇબલ કે છે આ પૃથ્વી દેવના દીકરાની પ્રગટ થવાની ઉત્કંઠાથી નિસાસા નાખે છે. આ પૃથ્વી કે છે ક્યારે આવીશ? સુવાર્તા પર સુવાર્તા, કન્વેન્શન પર કન્વેન્શન, પ્રાર્થના પર પ્રાર્થના, મીટિંગ પર મીટિંગ. પણ મારા લોક મારી તરફ ફર્યા નહીં. સન્નાટા. હવે કૃપાનો સમય જતો રહ્યો, હવે કોપનો સમય. કૃપા લઈ લેવામાં આવશે, કોઈનું નહીં ચાલે. અને શું થયું? પછી 7 દૂતની પાસે 7 રણ શિંગડા હતા. તેઓ વગાડવા સારું તૈયાર થયા. પહેલા એ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કર્યા તથા થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. અને તેઓને તેથી પૃથ્વી પરનો 3જો ભાગ બળી ગયો, ઝાડનો 3જો ભાગ બળી ગયો, અને સકડું લીલું ઘાસ બળી ગયું. 3જો ભાગ બળી ગયો. ચર્ચ કોપની ઘડી. મારા લોક મારું સાંભળે તો કેવું સારું, તો હું તેઓને ઉત્તમ ઘઉં ખવડાવું ને ખડકમાના મતથી પૂરું પાડું. પણ મારા લોકોએ મારા બોધને તિરસ્કાર કર્યો, મારા લોકોએ મારી તરફ જોયું નહીં. હું તેઓને બોલાવતો રહ્યો, મેં તેની માટે શું નહીં કર્યું. મારો પ્રાણ આપી દીધો, સ્વર્ગ છોડીને આવ્યો, ગભાણમાં જન્મ્યો, માણસોથી ધિક્કારાયેલો બન્યો. કઈ વાંધો નહીં, મારા રક્તથી મનુષ્યનો ઉદ્ધાર થશે. પણ આ માણસો બંડખોર રહ્યા. બાઇબલ કે છે રક્ત મિશ્રિત કરા, એવા કરા કે જેમાં રક્ત, બોલો રક્ત. આકાશમાંથી લોહીના કરા, પાણીની બરફના કરા જોયા છે, પણ આ કરામાં તો રક્ત. એ રક્ત પોકારે છે કે મારા રક્તની તમે વેલ્યુ ના કરી. જ્યાં જુઓ ત્યાં રક્ત ના કરા. ચર્ચ ભયાનક દિવસ આવે તે પહેલા આ 3જી રાત્રે ભૂલી જાઓ સિસ્ટર એસ્તરને, દેવના વાદને સાંભળો. વચન કહે છે પછી બીજાએ દૂતે વગાડ્યું એટલે મોટા પહાડ જેવું
સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો અને થી સમુદ્રના જીવતા પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યા. વહાણાનો ત્રીજો ભાગ નાશ પામ્યો. તમે જુઓ, પહાડ પડ્યો, આગથી બળતો મોટો પહાડ ને સમુદ્રમાં ફેંકવામાં આવ્યો. સમુદ્ર કેવું થઈ ગયું? બોલો, લોહી. સમુદ્ર પણ કહેશે તારા રક્તની આ માણસોએ કિંમત ના કરી, પણ તારા લોકો ગીતશાસ્ત્ર 114 કૂચ કરી ત્યારે કે છે, અરે સમુદ્ર તને શું થયું? તું નાઠો. અરે યર્દન તને શું થયું? તું પાછી હટી. અરે સમુદ્ર, મેં તારા લોકને માટે, સમુદ્ર કહે છે, મેં તારા લોક માટે જગ્યા કરી આપી, પણ આ લોકોએ તારા રક્તને તુચ્છ ગણ્યું, માટે સમુદ્ર લાલ. લોહી એટલે કલર ના સમજો. દિવસ આવવાનો છે, દિવસ આવવાનો છે. આગળ વધીને પ્રભુનું વચન કહે છે, પછી ત્રીજાએ વગાડ્યું એટલે દીવાના જેવો એક મોટો તારો આકાશમાંથી, મોટો તારો, બોલો તારો, આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પાણીના જરાઓ પર પડ્યા. તે તારાનું નામ કડવા દોના છે, તેથી ત્રીજો ભાગ કડવા દોના થયા અને પાણી કડવા થયા અને ઘણા માણસો મરણ પામ્યા. આ બિસ્લેરી વોટરને ભૂલી જજો. આરો મશીન કામ નહીં લાગે. માટલા કે ફ્રીજનું પાણી કડવું જ થશે. બાઇબલ કે છે કડવા દોના નામનો તારો પડ્યો અને પાણી કડવું. બોલો, કડવું. કેટલાને કારેલા નહીં ભાવતા, જ્યારે આયુર્વેદિક કે છે કારેલા સારા. તમે કારેલાનું શાક રોટલી કે રોટલા સાથે ખાઈ નથી શકતા, તો પાણી ક્યાંથી પીવાના છે? કડવા પાણી માટે જ ઇસરાયેલે કચકચ કરી હતી. પાણી કડવા થઈ જવાના છે. એ દિવસ આવે તે પહેલા તમે આજ પ્રભુની આગળ ઘૂંટણે પડી જાઓ તો કેટલું સારું. આગળ વધીને બાઇબલ કહે છે, ચોથા દૂતે વગાડ્યું ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર, તારાના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, અને જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થઈ ગયો, અને દિવસનો ત્રીજો ભાગ, રાતનો ત્રીજો ભાગ પ્રકાશ રહિત થઈ ગયો. આકાશ પણ અજવાળું નહીં આપે. દિવસો નજદીક છે. જુઓ, હું થોડી વારમાં આવું છું. હું વાદળની સવારી કરીને આવું છું. ધન્ય છે લોકો જે મને મળવાને તૈયાર છે. ધન્ય છે જેઓ પોતાનો વધસ્ત મુચકીને ચાલે છે. ધન્ય છે જેઓ થાકતા નથી પણ આત્મામાં રોજ વૃદ્ધિ પામે છે. પ્રેઝ ધ લોર્ડ. આ દિવસ નજદીક છે. અને આગળ વધીને કે છે, હજુ બીજા રણશીંગડા વાગવાના છે. એ સમયમાં પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ. જેમાં જ્વાળું ને અંધારું, મરણ અને જીવન છે જ, તેમ નર્ક અને સ્વર્ગ, આશીર્વાદ અને શ્રાપ છે જ. અને આ બાઇબલ કહે છે, પ્રકટીકરણ તેનો 7મો અધ્યાય, અને હું 14મી કલમથી વાંચું છું. તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો, તેણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે, તેઓએ પોતાના વસ્ત્ર ધોયા, હલવાના રક્તમાં ઉજળા કર્યા, તેઓ એ છે. આ મોટી સભા શ્વેત જબ્બા પહેરેલા કોણ છે? બોલો, વિપત્તિમાંથી પસાર થયા. દેવનો માર્ગ સાંકડો છે, વધસ્તંભનો માર્ગ છે, પણ એ વધસ્તંભ એટલો ભારે નથી કે જેટલો ઈસુનો હતો. ભારથી લદાયેલા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. દેવે કીધું, આ જગતમાં તમને સંકટ છે ખરું, પણ હિંમત રાખો, આ જગતને મેં જીત્યું છે. વિપત્તિ છે, તકલીફ છે, મુસીબત છે, નિંદા છે, અપમાન છે જ, પણ હું તેમાંથી તમને જય આપું છું. જે મને સામર્થ્ય આપે છે તેનાથી હું સગળું જ કરી શકું છું. કોણ છે તેઓ? વિપત્તિમાંથી આવ્યા, હલવાના
રક્તમાં પોતાના વસ્ત્ર શુદ્ધ કર્યા તેઓ છે, માટે તેઓ દેવના રાજ્યસની આગળ છે અને તેઓ મંદિરમાં રાત દિવસ તેની સેવા કરે છે. રાજ્યસન પર જે બેઠેલો છે તેના પર મંડપરૂપ રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં. સૂર્યની ઝાડ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહીં, કેમ કે રાજ્યસની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓના આંખમાંથી પ્રત્યેક આંસુ, બોલો પ્રત્યેક આંસુ, લૂછી નાખશે. હમણાંના રડનારાઓ તમને ધન્ય છે, કેમ કે તમે હસશો. આંસુ લૂછી નાખશે. અને એ જગ્યા કેવી હશે? પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ પહેલી પૃથ્વી જતા રહ્યા હતા અને સમુદ્ર છે જ નહીં. મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. જેમ કન્યા વરને સારું શણગારવામાં આવેલું હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસન પરથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જો દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે રહેશે અને તેઓના લોક પાસે દેવ તેઓને પોતે તેઓની સાથે રહીને દેવ થશે. તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખવામાં આવશે. મરણ પછી થનાર નથી, શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહી છે. રાજસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સઘળું નવું કરું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાત વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. બનવાનું છે, બનવાનું છે, બનવાનું છે. અને બાઇબલ કહે છે જે જીતે છે તેને હું મારા બાપના રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ. નરકમાં નહીં, જ્યાંનો અગ્નિ હોલવાતો નથી, જ્યાંનો કીડો મરતો નથી, નરકમાંથી કોઈ બહાર આવી શકતું જ નથી, એ નહીં. તમારા માટે સ્વર્ગીય સ્થાનોમાં પ્રભુએ જગ્યા તૈયાર કરી છે. અને પ્રભુ ચાહતો નથી નાનાથી માંડીને મોટા સુધી કોઈની માટે એમ કહેવામાં આવે એને બાંધો અને અંધકારમાં ફેંકી દો. પ્રભુ કહેવા માંગે છે, આવો મારા બાપના આશીર્વાદિતો, જગતના મંડાળને ગાઓ, જે તમારા માટે રાજ્ય તૈયાર કર્યું હતું એના તમે વારસદાર થાઓ. એ શબ્દ પ્રભુ એસ્તર આગળ, તમારી આગળ બોલવા માંગે છે. નરકને માટે આપણે જીવતા નથી રાખ્યા. આજે આપણો શ્વાસ છે કારણ કે તે આપણા આત્માનું ઉદ્ધાર કરવા માંગે છે. તમારા માટે દુઃખ, સંકટ, વિપત્તિ ડિસઅપિયર થાય. આવો દરેક જણ પોતાના પગ પર ઊભા થઈ જાય. એક એક જણ, એક એક જણ, એક એક જણ. પ્રભુ આ જગ્યા પર હાજર છે. હજારો દૂતો તમને જોઈ રહ્યા છે. દરેક આંખ બંધ થાય અને દરેક હાથ ઊંચા થાય. બાઇબલ કહે છે હાલેલુયા, જે જીવ પાપ કરશે તે માર્યો જશે. હરેક હાથ ઊંચા થાય. એક એક સ્વાઈ રહ્યો છે. ખૂબ જલ્દી એનું આગમન નજદીક છે. પ્રભુ તમારા તરફ જોઈ રહ્યો છે. શું એ કોપનો પ્યાલો રેડવામાં આવે ત્યારે તમે પૃથ્વી પર હસો કે તમે આકાશમાં ખેંચાઈ ગયેલા હશો? આજે પ્રભુ તમને પ્રેમ કરે છે. આજે પ્રભુ તમને પ્રેમ કરે છે. દરેક હાથ ઊંચા થાય અને પ્રાર્થના કરવાનું શરૂ કરો. તે કીધું છે, જુઓ હું વાદળાની સવારી કરીને આવું છું. પ્રભુ આવી રહ્યો છે, આપણને લેવાને આવી રહ્યો છે. અને પ્રભુને કહો કે તું મને તૈયાર કર. ઓ રિહાનામાં શાંતાલાલાબા, પ્રાર્થના કરવાનું શરૂ કરો. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. તમારા હૃદય તરફ એની નજર છે કે આજ મારી દીકરી, આજ મારો દીકરો મારી પાસે આવે, હું એને હિમ કરતા ધોળા, બરફ કરતા શ્વેત કરું અને હું તેને મહિમાના મુગટથી ભરપૂર કરું. હું તેને નવી સેવા આપું, હું એને નવો અભિષેક આપું અને હું તેને કહું છું કે તું મારો દીકરો છે, મારી દ્રષ્ટિમાં તું મૂલ્યવાન છે. આવો એક એક જણ પ્રાર્થના કરવાનું શરૂ કરો. હાલેલુયા, હાલેલુયા. રબા શાંદાલા બાખા. આ ગીત ગવાય એ સમયે તમે દરેક જણ પ્રભુને કહો,
મને તારા આગમન માટે તૈયાર કર. પ્રભુ તું મને તૈયાર કર. પ્રભુ તું મને તૈયાર કર. ઓ લોર્ડ, હું માણસ પાસે નહીં, હું દેવની પાસે આવ્યું છે. અત્યારે આકાશ ખુલી ગયું છે. હજારો દૂતો તમને જોઈ રહ્યા છે અને દૂતો તમારા આ બાજુ આ ધૂપદાની લઈને આવી ગયા છે. તમારી પ્રાર્થનાને તે સ્વીકારે છે. બાઇબલ કહે છે, હું યહોવા છું, હું મનુષ્ય પર દયા કરવામાં આનંદ માનું છું. અને આજ તમે તમારા પાપથી ફરો, તમારા સ્વભાવથી ફરો, તમારા જીવનની અંદર યાદ રાખો કે ઈસુ આવી રહ્યો છે. હવે તે કબરમાં નથી, કબર ખાલી છે. હવે તો તેનો મળવાનો સમય આવ્યો છે. ગ્લોરી 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 ગ્લોરી. ઓ રાબા શાદાલા બખાનામાં અહીં આવવાનું પણ વાંધો નહીં. હાલેલુયા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ગ્લોરી ટુ ધ લેમ્પ ઓફ ગોડ. હાલેલુયા. हालेलुया. तेरी मर्जी से मैं सदा चलूं, तेरी मर्जी से मैं सदा चलूं, तेरे साथ साथ मैं रहूंगा. प्रभु एक नूर के समान रहूंगा. यस माय गॉड. तेरी मर्जी से मैं सदा चलूं, तेरी मर्जी से मैं सदा चलूं, तेरे साथ साथ मैं रहूंगा. एक नूर के समान रहूंगा. तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई. तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई. हालेलुया, 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 हालेलुया. પ્રભુ તમને પ્રેમ કરે છે. એ જલ્દી આવવાનું છે. તમારામાંથી કેટલા કે છે તારા જેવો હું બનું. તું પવિત્ર છે, મને પવિત્ર કર. તારું ગૌરવ, તારો આત્મા, પરાક્રમ મારા પર આવે. જે ચાહે છે ખૂબ જલ્દી આગળ આવો. આ છેલ્લી સાંજ છે. ઓ પ્રભુ તમને બોલાવે છે. આગળ આવો. નવો અભિષેક, નવી કૃપા. જલ્દી જગ્યા છોડો અને આગળ આવો. પ્રભુની દાસી ગઈ રહી છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. યસ યસ યસ. આવો સિસ્ટર, પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ. પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે ચાલીશ. તને ગમે એવું કરીશ. મારા જીવનમાં તું કાર્ય કર. તારો આત્મા મારામાં કાર્ય કરે. અભિષેક ઓ રાબા દાદો ખોના નામા શિકોરાલા. પવિત્ર આત્માથી ભરી દે. પવિત્ર આત્માથી ભરી દો. શતાન હવાના નષ્ટ થાય. પ્રભુની દ્રષ્ટિમાં તમે મૂલ્ય છો. આજે નથી તો કાલે છે જ નહીં. આજે જે સ્વીકારતો નથી, કાલે કોણ જાણે. જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. તમે એસ્તર સિસ્ટર પાસે આવતા જ નથી. તમે ખ્રિસ્ત પાસે આવો છો. હાલેલુયા. पवित्र मुझे कर दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा बनूं. ઓ હાલેલુયા. पवित्र मुझे
પ્રભુ કહે છે હું શેતાનના કામોનો નાશ કરવાને આવ્યો છું. આવો પ્રભુના બાળકો, એવું કોઈ બંધન, એવી કોઈ બીમારી, એવી કોઈ સમસ્યા તમને રોકે છે, તમે એક પગલું આગળ આવો, 1000 પગલા પ્રભુ તમારા માટે ભરશે. આગળ આવો, આગળ આવો, આગળ આવો. પ્રભુ તમને આશીષ કરશે, પ્રભુ તમને આશીષ કરશે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ઓ રાબા શાખા બાબા. ઓ पवित्र मुझे યસ માય ગોડ. कर दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा बनूं, ताकि तेरे जैसा दिखूं. पवित्र मुझे कर दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा बनूं, ताकि तेरे जैसा दिखूं. હે સર્વશક્તિમાન પ્રભુ, આ તારા બાળકો છે, તું તેઓનું નામ જાણે છે, તેઓના માથાના વાળ તમે ગણેલા છે. કયા બાળકો સુવિચાર, સુઅપેક્ષા લઈને તારી પાસે આવ્યા છે તું જાણે છે. અને હવે હું એવી પ્રાર્થના કરું છું, એ દયાળુ, કૃપાળુ, સર્વશક્તિમાન પ્રભુ, તમારા બંને હાથ આ બાળકોના માથા પર મૂકો. ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓનો આત્મા પ્રભુ ઈસુમાં પરિપૂર્ણ થાય, પ્રભુમાં વૃદ્ધિ પામે, પ્રભુમાં આગળ વધે. પ્રભુ ઈસુ તમે તેઓનો હાથ પકડો, જે રસ્તે તમે ચલાવવા માંગો છો એ ચલાવો. અને ઓ શૈતાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તને હુકમ છે, આ લોક મારા પ્રભુની પાસે આવ્યા છે, માટે તારું બંધન, તારી યોજના, તારી કીર્તિ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાય. બીમાર સાજા થાય, અશાંત શાંત બને, આશા વગરનાને આશા મળે. અને જે ઈરાદાથી તમે આ પૃથ્વી પર તેઓને જન્મ આપ્યો છે તે પૂરું કરો. અને ઓ પ્રભુ, તમારા બાળકોની સેવાઓ આશીષિત થાય. દરેક સેવકો, સેવિકાઓ અને દરેક પર તારી કૃપા થાઓ, પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, આમેન.